અધિક્ષકની જે ઇજનેર કહે છે હું કોર્ટમાં છું, ડેપ્યુટી એવું કહે છે હું કોર્ટમાં છું. દુઃખ થવું જોઈએ બધા કર્મચારીને. એટલે ઓલા તાળું મારીને ભાગી ગયા આખી ઓફિસ. કોર્ટમાં એટલા માટે છો ખેડૂતો ઉપર ખોટા દંડ ઠોકાઠોક કર્યા છે. મને કઈક આવું ખોટું બોલે છે આવું સુનેવા કરે છે. હૃદયનો અવાજ મને મારે આ વેદના તો લાખ રૂપિયા ક્યાંથી દંડ લાવે સાહેબ? નકરા તમારા માણસોનો અમે કઈ અમારા માટે નથી. માણસ હોય બસ એને ખબર પડતી હોય તો બરોબર રોવા માટે ધડધડા. આવા ડર અને સાયલામાં સદંતર દુષ્કાળ છે. જેને ઓલે પાણી ક્યાંથી ભરાય? એ ડર રહે એવું. કેટલામાં પાણી જે સાહેબ તમને આવડા નહીં દેખાતા નથી દેખાતા ને સાંભળો. સાચી વાત સાંભળો. 1 કલાકનું પાણી છે, 8 કલાક પાવડો અને 1 કલાકની આ દુઃખની વાત છે. આ ખેડૂત આવડા પડે તોય તમારા મોઢા ઉપર સ્માઈલ છે. આ દુઃખની વાત કહેવાય. અધિકારી નહીં દેખાય છે પણ તોય તમારા મોઢા ઉપર સ્માઈલ છે. પગાર આવી જાય આપણા ટેક્સમાં એમને રજૂઆત તમે આ તમારા પેટમાં અનાજનો દાણો આવે ને એના પરસેવાનો આવે અને તમારી પાસે રોવે તોય તમને હસવું આવે. આ બહુ ગંભીર વાત કહેવાય. આ ખેડૂતો અમે જીવીએ છીએ ત્યાં સુધી કોઈ વસ્તુ નથી. એમના માટે લડવા અમે છીએ અને છેલ્લા શ્વાસ સુધી લડવાની તૈયારી. આ ઓફિસમાં રડવા માટે અનાજ નથી પકડતો. ખેડૂતના આંસુ સામે આ ઓફિસનો કોઈ કર્મચારી ટકી નહીં શકે સાહેબ. બરોબર છે. તમારી દેશી ભાષામાં ખેડૂતની ભાષામાં તો તમારી નાગાઈ બધી બંધ કરાઈ છે. આ પેટે પાટા બાંધી અને આ તમને બિલ કરે છે. આને ધમકી સમજો તો ભલે, ચીમકી સમજો તો ભલે. આ ખેડૂત રડવા માટે થાય. તમારે ચોરી કરે એવું લાગે તમને? આ ખેડૂતને તમે સામૂહિક દંડમાં એના ખેતરે તપાસ નથી કરી. કામ કરેવાના તોય કામ આ માણસના હાથ જોવો તમે. આના હાથ જોવો. આવી ઓફિસોમાં કામ કરો છો. પીજીવીસીએલ ની એટલી બધી દબંગાઈ ના ગાય. શરમ આવી જોઈએ, ડૂબી મરવું જોઈએ. જો સહેજ માણસ આવ્યો ને તમારી અંદર તો રિઝાઇન આપી દેવું જોઈએ. દુઃખ થવું જોઈએ બધા કર્મચારીને. ખેડૂત આ તમારી ઓફિસમાં આવીને રડે છે. કોર્ટમાં એટલા માટે છો ખેડૂતો ઉપર ખોટા દંડ ઠોકાઠોક કર્યા છે. અધિક્ષકની જે ઇજનેર કહે છે હું કોર્ટમાં છું, ડેપ્યુટી એવું કહે છે હું કોર્ટમાં છું. રજૂઆત કરવા જવું છે. શું રજૂઆત આ ખેડૂતના આંસુ છે ને જે. તાળું મારીને તાળું મારીને ભાગી ગયા આખી ઓફિસ ને. આપણે ઝેરોક્ષ આપીએ. હા એના આ ઉપર કાર્યવાહી બહુ તો અઘરું થાય છે સાહેબ. 2022 ની મેં અરજી આપી. તમે અહીંયા ત્યાં ઝેરોક્ષ તમને ઝેરોક્ષ આપવા જાય છે. અઠવાડિયાનું નિવેદન આવે. અઠવાડિયું 15 દિવસમાં તમારું એક કામ એક એમ કહે છે કે 1 વર્ષમાં આપી દે તમને 15 દિવસમાં કે આપણે બીજા ખેડૂતોનો આપણે પ્રશ્ન કરશું. મારે 5 વર્ષમાં 8 વર્ષ જોયું. બધા લઈ લેવા દો. આપણે નથી ભરવાનું. તમે પછી લઈ મૂળ વાત એ છે તમે અહીંયા નકલ આપો. એનો નિર્ણય એમને રિપેર કરવાથી મને આવવું પડે ને અરજી અને પછી ઈ લોકો ચેકિંગ કરવા ઈ લોકો રિપેર કરવા ન આવે ને પછી દંડ કેમ નહીં દે કે અરજી તમારી આપેલી જ છે અરજી આપેલી છે જો પછી દંડ મેકી ગયા. આ રિપેરિંગ કરી છે. જે અરજી કરો ને એની માટે આવું કરો. જો વોટ પાવરની માંગણી હોય તો પછી પેલા દંડ આપે ને પછી કરે છે. એટલે ટૂંકમાં લોકોને જમ ન કરવાના કારણે એમની લોકોને બતાવીએ છીએ. તમને નોલેજ માટે આ ખબર જ હોય પણ અહીંયા ઓન મીડિયા ખબર પડે ગુજરાતના લોકો. વધારે ગુનેગાર બનવા માંગતા ઈ ટાઈપનો પ્રયત્ન. આ તમને એટલે તો જે પીડાઈ છે ને એ રજૂઆત ખેડૂત જ તમને કરે. 16 ની અરજી કરો કોને કે પીજીવીસીએલ નું શું કામ છે. માત્ર અમે રજૂઆત કરીએ એવું નથી. આ ખેડૂત કાનાભાઈની વાત સાંભળો પછી. મારા ઘરે જોડો છે એમને ચેકિંગ કરીને દંડ આપી દે. તારીખ 1/9 સર્વિસ બદલવાની હતી તો દંડ આવ્યો. તમે એમ સાંભળતા નથી. કોઈ સાંભળતું નહીં. આ જેવી અરજી આ માણસે કરી છે. આ કાનાભાઈ અરજીનો કોઈ મહત્વ જ નથી. આ દંડ આવી ગયો એને.
કેટલો દંડ આવ્યો હતો? મોટા ભાગે એવું હજી રિપેરિંગ કરવાની છે, એક દંડ મહિના આવ્યો વધારે હતો. 1.5 મહિના જેટલો સમય થયો, હજુ રિપેર કરવા નથી આવ્યા. દંડ ઈ દંડ ઈ વ્યક્તિ નહીં. આવી ગયું. આમાંથી કોઈના ઘરે ગાડી દે ને સાહેબ, એટલે બધા ઘર છે આમાંથી ત્યાં આવે. સાહેબ, એક પર કહેવામાં આવે છે કે જે રજૂઆત કરવા જાય ને એના ઘરે ગાડી જાય. એટલે હવે એક મિનિટ બરોબર આ ઓફિસમાં પૂરી દેવાના બરાબર પછી એને 3 વખત લાઈટ આપવાની પહેલી વખત પ્રશ્ન મારા એક ક્યારનો મૂંઝે છે હું તમને વાત કરું આપણે જેટલા ચેકિંગ કરવા અધિકારીઓ ગયા ને એ અધિકારીઓ એમ કહી દે ને કે પહેલી વાર આવી સિંગલ પેજ હતી એક મિનિટ સિંગલ પેજ બીજી વખત 8 કલાક વાળી ખેડૂતની અને પછી જ્યોતિગ્રામ જોઈ પછી 8 કલાકનો લાલ કલર અને 24 કલાક વાળાનો આ કલર ઈ કોઈ ખેડૂતને ખબર નથી તો આપણે માની લેવું જોઈએ તો આ ખેડૂતને કેમ ખબર કે આપણે મશીન નથી આપ્યા કે લાઈટ આવે તો તમારે ઉડાડવાનું કે આવી જ્યોતિગ્રામનો પીળો કલર હવે તમે વાડીએ છે એની મૂળ વાત એ છે કે ખેડૂત ગ્રાહક છે. એને ત્યાં જ્યોતિગ્રામમાંથી આવી વાડી વિસ્તારની લાઈનમાં જાય એ સમજાય છે તમને? અને આ ખેડૂતને 2 કલાકનું પાણી છે તો 24 કલાકની લાઈટ લઈને શું કરશે આ જમ્પર લગાડ્યું છે એની પર કાર્યવાહી થવી જોઈએ, ઈ કરો. બરાબર છે. એવી ખેડૂતને ટેસ્ટ નથી કરવાનો કે આ વીજળી કઈ છે. અમને તો લાઈટ દઈ ખેડૂત દે પર તો નિર્દોષ આવે છે. લાઈટ એવું જ્યારે એક દાદાની વાત 2020 માં 200 મહિનામાં આપણે અમૃતભાઈ જમ્પર લગાડવામાં જીબી ના અધિકારીઓ જ ભેગા હોય આ કાર્યવાહી થઈ રહી છે સાહેબ, આના ઉપર કાર્યવાહી કરશો. હવે આમાં દંડ આ દંડ જોઈએ. ના, આની વાત બીજો બોલી જાઓ. મારે તો જમ્પરની સંતાણું દંડ આવ્યો મારે સાહેબ, શું આના ઉપર થાય ભરવો કાર્યવાહી કરશો. આ અધિકારી ઉપર કાર્યવાહી કેમ ભરવો? આના ઉપર કાર્યવાહી થશે. ભાઈ એમ નહીં થશે કે નહીં? કેમ ન થાય? કાર્યવાહી નહીં. થશે. આ અધિકારી ઉપર કાર્યવાહી થશે. આ બધી અરજી ઉપર અધિકારી ઉપર 200 મહિનામાં આપણા પૈસા પેલા પહોંચના આવી આજે 3 તમારો 90 દિવસનો ટાઈમ હોય, 2 વર્ષ થાય તો નો થાય તો તમારા અધિકારી ઉપર દંડ થવો જોઈએ, તારે તમને ખબર પડે. આજે અલગથી આપણી અરજી છે ને એ અરજી બાબતે રમેશભાઈ થોડુંક લખી દેજો. યાર ખેડૂતની અરજી અલગથી છે ને આ દંડ સિવાયની. એ અરજી આમને હા મારા મેટર ફાઈન સાહેબ હમણાં એક પ્રશ્ન આપો. મારો મેટર આ નંબરના ખેતરમાં તમારો લાઈટ બરાબર બરોબર હવે મને નથી ખબર કાંઈ વીજળી આ આવડા ખેતરમાં છે મારે વીજળી ચાલુ છે ફાઈન નથી એ એમાં લખી દેજો. અલગથી લખી દેજો. હવે એટલી વેળા મારી મોટર હાલે મોટર બંધ રહે તો એમને આની માથે દંડ કેમ બન્યો મને ખબર નથી કે કઈ લાઈટ આવે હું લાઈટ આવે એટલે 515 વીઘાની ટપકમાં કપાતી રાખ્યું પાણી છે આખું જ કપાવ્યું નથી તો મને શું કે થઈ કે એને આ વીજળી મને ચેક કરવા આવી અને મેં અત્યાર લગી નહીં આપણે મીટરમાંથી જ પાવર છે એવડે જોઈ જ ગયા હોય તો આવું ખોટું બોલે છે કે આવું શું લેવા કરે અને બીજે કે આપણે મીટર દેવાના મને આ રાજા છો, ધ્યાન રાખજો. કઈ ખબર પડતી હોય તો બરોબર અને મારે ધ્યાન રાખજો. એમ રહે નકરા તમારા માણસો આમાં અમારા માટે ભાઈ રોવા માટે ગળગળા આ વેદના તો લાખ રૂપિયા ક્યાંથી દંડ લાવે સાહેબ? દુષ્કાળ છે બાબા. જેના વડે પાણી નથી સાંભળો, 1 કલાકનું પાણી છે 8 કલાક ભરાવતા છે. આમાં દંડ ક્યાંથી ભરાય? આવા દંડ અને સાયલામાં સ્વતંત્ર ને અધિકારીને દેખાય છે પણ તોય તમારા મોઢા ઉપર સ્માઈલ છે. આ પાવર આમ 1 કલાકની 1 કલાકનું પાણી જે છે સાહેબ તમને આવડા નહીં દેખાતા, નથી દેખાતા. તમારા પેટમાં અનાજનો દાણો આવે ને એના પરસેવાનો આવે રાત દિવસ અને તમારી પાસે રોવે તોય તમને હસવું આવે. આ બહુ ગંભીર વાત કહેવાય, દુઃખની વાત છે. આ ખેડૂત આવડા પડે તોય તમારા મોઢા ઉપર સ્માઈલ છે. આ દુઃખની વાત કહેવાય. લાઈટ આવી ત્યાંથી ના તમારે જોઈ જાવ કોઈ વસ્તુ નથી આપણો એમને પગાર આવી જાય આપણા ટેક્સનો એમને રજૂઆત તમે એમના માટે લડવા અમે છીએ અને છેલ્લા શ્વાસ સુધી લડવાની તૈયારી છે. તો અમે જીવીએ છીએ ત્યાં સુધી આ ઓફિસમાં રડવા માટે અનાજ નથી પકડતું. ખેડૂતના આંસુ સામે આ ઓફિસનો કોઈ કર્મચારી ટકી નહીં શકે સાહેબ. બરોબર છે. તમારી દેશી ભાષામાં ખેડૂતની ભાષામાં તો તમારી નાગાઈ બધી બંધ કરે. આ પેટે પાટા બાંધી અને આ તમને બિલ કરે છે. આને કમકી સમજો તો ભલે, ચીમકી સમજો તો ભલે. આ ખેડૂત રડવા માટે થાય. તમારે ચોરી કરે એવું લાગે તમને? આ ખેડૂતને તમે સામૂહિક દંડમાં એના ખેતરે તપાસ નથી કરી. કામ કર્યા તો કામ આ માણસના હાથ જોવો તમે, આના હાથ જોવો. આવી ઓફિસોમાં કામ કરો છો. PGVCL ની એટલી બધી દબંગાઈ નાગાય. શરમ આવવી જોઈએ, ડૂબી મરવું જોઈએ. જો સહેજ માણસ આવ્યો ને તમારી અંદર તો રિઝાઇન આપી દેવું જોઈએ. દુઃખ થવું જોઈએ બધા કર્મચારીને. અધિક્ષક ને ઇજનેર કહે છે હું કોર્ટમાં છું, ડેપ્યુટી એવું કહે છે હું કોર્ટમાં છું. ખેડૂત આ તમારી ઓફિસમાં આવીને રડે છે. એટલે ઓલા તાળું મારીને ભાગી ગયા આખી ઓફિસ તમે કેવું રજૂઆત કરવા જવું છે?
કોર્ટમાં એટલા માટે છો ખેડૂતો ઉપર ખોટા દંડ ઠોકાઠોક કર્યા છે. આપી દો આપણું આવેદન. 15 દિવસનો સાહેબે ટાઈમ આપ્યો છે. રજૂઆત આ ખેડૂતના આંસુ છે ને, તાળું મારીને ભાઈ હા, એના આ ઉપર કાર્યવાહી બહુ કરજો. અઘરું થાય છે સાહેબ. આ ઓફિસમાં આવી અને પછી અમારી ધરપકડ કરાવો, અમારી ઉપર કેસ કરો, જે કરવું એ કરજો. અમે 15 દિવસમાં નિવેડો આવે તો ભલે, નહીતર આપણે પરિવાર સાથે જેલ ભરો આંદોલન કરવાની આપણી તૈયારી છે ને. આમ બધા વેચે જાવ એટલે આપણે બધા ગ્રુપમાં આમ વેચે જાવ, અડધા આ બાજુ ને અડધા આ બાજુ. પરિવાર સાથે આ ઓફિસમાં આવીને બેસશું. બરાબર. બધા ખેડૂતો આવી જાવ. કરાવી દી આપણે લાભ મળશે આમ 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 ભાગ પાડજો.